2025ના વર્ષની સામે અત્યારે આપણે જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે થોડા ઘણા પરિવર્તનો અહીંયાથી આપણને આંખની સામે ખાસ કરીને દેખાઈ રહ્યા છે અને એમાં સૌથી મોટું પરિવર્તન આ જ મહિને આપણને જોવા મળશે કે ટ્રમ્પ સાહેબ અમેરિકામાં પોતાના પદ સંભાળશે. ખાસ કરીને ત્યારબાદ એક બજેટ આવવાની તૈયારી ચાલી રહી છે અને અર્નિંગ સિઝન થોડા સમયની અંદર આપણે બજારની અંદર આવતી દેખાશે. એટલે આ બધાના એક ફેક્ટર આપણને બજારની અંદર ડેવલપ થતા જોવા મળશે. પરંતુ 2025 કે જે એક હજી પણ ઘણી બધી અનિશ્ચિતતાઓ વૈશ્વિક સ્તરે આપણને જોવા મળી રહી છે, ત્યારે ખાસ કરીને તમે એક કેવા 2025ની શરૂઆત ધારી રહ્યા છો? કઈ રીતે બજાર અહીંયા તમને રહેતું જોવા મળી શકે છે અને ખાસ કરીને કેવી આશા લઈને તમે 2025ની અંદર અહીંયાથી પ્રવેશશો? જો અનિશ્ચિતતા તો હંમેશા રહેવાની જ છે. લાસ્ટ યર આપણે ઇલેક્શન જોયું, બજેટ જોયું, યુક્રેનની વોર બી ચાલુ રહી, રેડ સીમાં અને મિડલ ઇસ્ટમાં બી કોન્ફ્લિક્ટ વધ્યા. તો એ બધી અનિશ્ચિતતા તો મને લાગે છે આ વર્ષ બી રહેશે અને માર્કેટે જે રિટર્ન્સ આપ્યા છે તે આ બધી અનિશ્ચિતતાને ઓળંગીને અથવા એની બાવજૂદ આપણે રિટર્ન્સ મળ્યા છે. તો આઈ થિંક ઇક્વિટી માર્કેટમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો અનિશ્ચિતતા અને વોલેટિલિટીનો આપણે સામનો કરવો જ પડશે. એનું કોઈ ચોઇસ નથી આપણી પાસે. અને આપણે એમ બી જોયું કે બજારે જ્યારે 8-9% રિટર્ન્સ આપ્યા છે તો ફર્સ્ટ હાફમાં બધા રિટર્ન્સ આપ્યા, સેકન્ડ હાફમાં આપણે કરેક્શન જોયું, તો એ બધું તો ચાલ્યા જ કરશે. તો એનો કોઈ આપણે એની પાસે એની અનિશ્ચિતતાને ઘટાડવી કે એલિમિનેટ કરવી એનો કોઈ ઉપાય આપણી પાસે હોતો નથી. હા, ઉપાય એ જ છે કે આપણે આપણા એસેટ એલોકેશનને આપણે સ્ટિક કરીએ, જે પ્રમાણે આપણે લોંગ ટર્મ પ્લાનિંગ કરીને રિટર્ન જોઈએ છે તે પ્રમાણે સ્ટિક કરીએ અને ડિફરન્ટ એસેટ ક્લાસીસમાં લોંગ ટર્મને ઇન્વેસ્ટ કરીએ. અને પ્લસ એસઆઈપી નું જે આપણું જે હોય કાં તો ઇન્સ્યોરન્સ પોલિસીમાં પ્રીમિયમ ભરવાનું હોય તે રેગ્યુલર હંમેશા ચાલુ રાખવું જોઈએ. કારણ કે ઉપર નીચે બજારની ઉતાર ચઢાવને જોઈને આપણે જો આપણું ડિસિઝન લોંગ ટર્મનું ચેન્જ કરીએ તો પછી એ રિસ્કી થઈ જાય છે. કારણ કે માર્કેટને ટાઈમિંગ કરવું એ બહુ ડિફિકલ્ટ છે. આપણે માર્કેટમાં ટાઈમ સ્પેન્ડ કરવો તે વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો એનો આ બેકગ્રાઉન્ડ આપણે મગજમાં રાખીએ, બેકગ્રાઉન્ડ આપણે જોઈએ તો એની પ્રમાણે આપણે કેવી રીતે પ્લાન કરશું 2025માં. તો 2025માં મને લાગે છે કે અમારો વ્યૂ એ છે કે આપણી જે ઇન્ડિયાની ડોમેસ્ટિક ઇકોનોમી છે તેનો ગ્રોથ 6.5% જેવો રહેશે. ગ્લોબલ ઇકોનોમીનો જે ગ્રોથ છે, જીડીપીનો ગ્રોથ, તે લગભગ 3%ની જેમ રહેશે. યુએસ લગભગ 2% જેવો ગ્રોથ આપશે. તો આ એક નોર્મલ કન્ડિશન છે. 2024માં યુએસએ લગભગ 2.5-3%નો ગ્રોથ આપ્યો, એનાથી થોડું ઓછું આવશે. ઇન્ડિયાનો જે દર હતો 6-6.5%નો, આપણે એ પ્રમાણે એક્સપેક્ટ કરીએ. અને ગ્લોબલમાં આપણે લાગે છે કે આજે જે કોન્ફ્લિક્ટ છે તે બધા ધીમે ધીમે કરીને રિઝોલ્વ થશે, નહીં તો કન્ટિન્યુ રહેશે. પણ આપણે જોયું છે કે એનો બહુ વધારે પડતો ઇમ્પેક્ટ આવ્યો નથી બજારમાં. તો આ બેકડ્રોપમાં જોઈએ તો આપણું ઇન્ડિયાનું જે અર્નિંગ્સ ગ્રોથ છે તે લગભગ 10-13%નો નિફ્ટી લેવલ પર આપણે જોઈ શકીએ છીએ. અને વેલ્યુએશન જે પ્રમાણે અત્યારે સ્ટેન્ડ કરી રહ્યા છે કે લગભગ 20-22ના ફોરવર્ડ લુકિંગ પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર, તો એક રીઝનેબલ ઝોનમાં છે. બહુ ચીપ નથી પણ બહુ એક્સપેન્સિવ બી, બહુ મોંઘું બી નથી. તો એક ડિસન્ટ અર્નિંગ્સ ગ્રોથ, એક ડિસન્ટ વેલ્યુએશનના બેઝથી આપણે ચાલુ કરી રહ્યા છે. એનો મતલબ એમ છે કે અનલેસ કંઈ બહુ વધારે પડતું ખરાબ થઈ જાય, એક નોર્મલ મને લાગે છે માર્કેટ રહેવી જોઈએ. એમાં બજાર વધારે ઉપર બી જશે, વધારે નીચે બી જશે, પણ ઓવરઓલ મને લાગે છે એ વોલેટિલિટીને આપણે ઇગ્નોર કરીએ તો એક બેઝ સારો બની રહ્યો છે અર્નિંગ્સ અને વેલ્યુએશનનો. મને લાગે છે શોર્ટ ટર્મમાં જે અનિશ્ચિતતા છે તે મને લાગે છે ટ્રમ્પને ઇનોગ્રેશનની આજુબાજુ થશે. કારણ કે ટ્રમ્પે કહ્યું છે કે મેક ઇન અમેરિકા બહુ ઇમ્પોર્ટન્ટ છે એ લોકો માટે. ઇમ્પોર્ટ્સ પર ટેરિફની વાત થઈ રહી છે 20%ની લોટ ઓફ કન્ટ્રીઝમાં, ઘણી બધી કન્ટ્રીઝ માટે. ચાઇના માટે કદાચ એનાથી ઘણી વધારે ટેરિફ્સની વાત થઈ રહી છે. પણ એનો રિસ્ક એ બી છે કે જો એ લોકો ઇમ્પોર્ટ ડ્યુટી બહુ વધારે તરત જ, તો અમેરિકામાં ઇન્ફ્લેશનનો પ્રોબ્લેમ થઈ શકે અને બોન્ડ યીલ્ડને બધું ઇમ્પેક્ટ થઈ શકે. તો ઇલેક્શન પહેલા વાત કરવી એક ચીજ છે, પણ એકચ્યુઅલી એને ઇમ્પ્લિમેન્ટ કરવું તે અલગ ચીજ છે. તો આપણે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આ બહુ સારી રીતે મોનિટર કરવું પડશે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ જ્યારે આવશે તો એ પછી આ ઇમ્પોર્ટ ડ્યુટીને જે મેક ઇન અમેરિકાનું છે તેની માટે કેવા ડિસિઝન્સ લે છે. લોંગ ટર્મમાં મને લાગે છે આના ઇમ્પ્લિકેશન એ છે કે અમેરિકન કોર્પોરેટ સેક્ટરની પ્રોફિટેબિલિટી વધશે.
અમેરિકન જે કંપનીઝ છે તે ઇન્વેસ્ટમેન્ટ મોડમાં જશે તો મને લાગે છે આપણા જે મશીનરી એક્સપોર્ટ છે, કેપિટલ ગુડ એક્સપોર્ટ છે તે બહુ સારું કરી રહ્યા છે અને એ કન્ટિન્યુ રહેવાની ઉમ્મીદ છે. એનો ફાયદો આઈટી કંપનીઝને બી થઈ શકે છે, કારણ કે જ્યારે કંપનીઝ ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કરે છે અમેરિકામાં તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં બી ઇન્વેસ્ટ કરે છે તો આપણે આઈટી સર્વિસીસ કંપનીઝને બી ફાયદો થઈ શકે છે લોંગ ટર્મમાં. તો શોર્ટ ટર્મમાં અનિશ્ચિતતા રહેશે પ્રેસિડેન્ટ ટ્રમ્પને લીધે. લોંગ ટર્મમાં કદાચ આપણે એક્સપોર્ટ્સમાં ફાયદો થઈ શકે છે, કારણ કે ઇન જનરલ આપણે જોઈએ કે અમેરિકા જ્યારે સારું કરે છે ગ્રોથમાં તો વિશ્વની ગ્રોથને અને ઇન્ડિયાની ગ્રોથને બી ફાયદો થતો હોય છે. તો મને લાગે છે એ પ્રમાણે આપણે તૈયાર રહેવું જોઈએ. ડોમેસ્ટિકલી આપણે જે જોઈએ તો એક વસ્તુ આપણે જોવાની કે આપણી ફિસ્કલ ડેફિસિટ જે છે તેને માટે ગવર્મેન્ટ ઘણું જ સાવધાનીથી અપ્રોચ કરી રહી છે. અને ફર્સ્ટ હાફમાં જે ફિનાન્શિયલ FY25 તો માર્ચથી સપ્ટેમ્બર ઓફ 24માં ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ એકચ્યુઅલી કેપિટલ એક્સપેન્ડિચરમાં બરાબર થયું નથી. મને લાગે છે કે એના વગર જીડીપી ગ્રોથ ને ઇમ્પેક્ટ થઈ શકે છે. તો આ જે હવે જાન્યુઆરી ટુ માર્ચ ક્વાર્ટરમાં મને લાગે છે ઘણા બધા જે સિવિલ વર્ક્સના, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના, પાવર સેક્ટર એટસેટ્રામાં ડિફેન્સના જે ઓર્ડર્સ હતા તે હવે રિલીઝ થવાના ચાલુ થશે એક્સિલરેટેડ સ્પેસે. કારણ કે જો આખા વર્ષની જે બજેટની જે ટાર્ગેટ હતી તે જો સ્પેન્ડ કરવું હોય ગવર્મેન્ટે તો પછી આ 3 મહિનામાં ઘણું વધારે એક્સિલરેટ કરવું પડશે. તો મને લાગે છે એન્જિનિયરિંગ, કેપિટલ ગુડ્સ, કન્સ્ટ્રક્શન, રેલવે, ડિફેન્સ જેવા જે સેક્ટર છે જ્યાં એક્સપેક્ટેશન કરતા ગ્રોથ ઓછું આવ્યું હતું પહેલા 9 મહિનામાં, તે કદાચ ઓર્ડર બુક અને અનાઉન્સમેન્ટ લીધે એમાં બિલ્ડઅપ થઈ શકે છે. બીજી વાત એ જોવાની કે આપણું જે અર્બન અને રૂરલ કન્ઝમ્પશન છે તે એટલું સ્ટ્રોંગ નહોતું. તો એમાં કેવું ટ્રેક્શન આવે છે તે બી એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે માર્કેટ માટે.